અમરેલીમાં 3 લોકો પર હુમલો કરનારી સિંહણ આખરે હવે પાંજરે પુરાઈ છે। માનસિક સંતુલન ગુમાવી ચૂકેલી સિંહણે રાજુલાના વાવેરા ધારેશ્વર સીમમાં 3 લોકો પર તરાપ મારી હતી અને તેમને ઈજા પણ પહોંચાડી હતી અને ત્યારબાદ વન વિભાગ પણ દોડતું થયું હતું। 10 કલાકની ભારે જહેમત બાદ આખરે સિંહણ પાંજરે પુરાઈ છે। સિંહણ પાંજરે પુરાતા જ તમામ લોકોએ હાશકારો અનુભવ્યો। તેને ઈજા કરી છે એ સામાન્ય ઈજા કરી છે અને અત્યારે અમે જે સિંહણ દ્વારા ઈજા કરવામાં આવી હતી, જે સિંહણ અગ્રેસિવ હતી, એના કારણે આ 3 ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ સિંહણને અમે અત્યારે રેસ્ક્યુ કરી લીધું છે। વેટરનરી ડોક્ટર દ્વારા ટ્રાન્કવિલાઇઝ કરી તમામ અમારી સાથે જે 3 ડોક્ટરો હતા એ ઓલરેડી ડોક્ટરોએ ખૂબ સારી મહેનત કરી, તમામ સ્ટાફે ટ્રાન્કવિલાઇઝ કરી લીધી અને એનું રેસ્ક્યુ કરી લીધું। હાલ અત્યારે અમે જે 7 થી 8 કલાકના સમય દરમિયાન અમને ખૂબ સપોર્ટ આવ્યો અને અમે ખૂબ સારી રીતે એમનું રેસ્ક્યુ કરી લીધું છે અને હવે કોઈ ગામ લોકોએ કે કોઈ પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી। તો રાજકોટમાંથી મારામારીની વધુ એક ઘટના સામે આવી છે। કોઠારિયા રણુજા મંદિર પાસે મારામારીની ઘટના કે જ્યાં એક દુકાનદારે અન્ય દુકાનદાર પર હુમલો કર્યો હતો। લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। 8 થી 10 શખ્સોએ કારના કાચ તોડ્યા હતા। વાહનોમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે। અસામાજિક તત્વોની કરતૂત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। તો 8 થી 10 જેટલા શખ્સોએ તોડફોડ પણ કરી હતી। સુરતમાં હાલ અત્યારે અસામાજિક તત્વો બેફામ થયા છે, ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 8 થી 10 જેટલા લોકોએ કારના કાચ પણ તોડ્યા હતા, વાહનોમાં પણ તોડફોડ કરી હતી। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। 24 કલાકમાં ઠંડીથી રાહત મળી શકે છે। 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન। 17 શહેરમાં 15 ડિગ્રીથી પારો નીચે પહોંચ્યો છે। 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા, ઠંડુગાર, ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન છે। રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ સહિત અન્ય 3 શહેરોમાં 13 ડિગ્રી તાપમાન। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કડકડતી ઠંડી વચ્ચે ફરી માવઠાના મારની આગાહી કરી। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે। શિયાળો તેની ચરમસીમાએ છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર છે। શનિવારથી ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે। 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે। ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે, તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે। 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે। જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો તેવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે। બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે। ડિસેમ્બર, જાન્યુઆરીમાં પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ ઠંડીનો પ્રકોપ જોવા મળશે, તો 12 અને 13 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ